નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે। જનતા ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે રાજ્યના વિવિધ શહેરો સહિત વિસ્તારમાં આગના બનાવો પણ વધી રહ્યા છે। દિવસે ને દિવસે વધતી ગરમી સામે આગના ફોન કોલ્સ પણ ફાયર બ્રિગેડને સતત મળતા રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગર, સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। તીવ્ર ગરમીમાં આગ લાગી શકે છે। આગ અને અન્ય ઇમરજન્સી જેવા બનાવો વધતા સતત 101 અને 108 નંબર પર કોલમાં ધરખમ નોંધપાત્ર વધારો થયો છે। 2 દિવસ અગાઉ અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે આવેલા માર્કેટમાં વોયરામાં આગ લાગતા ફાયર બ્રિગેડને 15 કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો। આ આગ કાબૂ કરવા 112 ફાયર બ્રિગેડના જવાનોને જોતરાવવામાં આવ્યા હતા। ત્યારે આ ભીષણ આગ કાબૂમાં આવી હતી। જોકે ભોયરામાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ નહોતી જોવા મળી। આમ છતાં આગના સતત વધતા બનાવોને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનોને દોડવું પડ્યું હતું। મિત્રો, આવી જ ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।